નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, જેમાં આપણે ત્રીજું ચેપ્ટર ભણી રહ્યા છીએ. ત્રીજું ચેપ્ટર છે નૂતન વિશ્વ તરફ પ્રયાણ, જેની અંદર આપણે બેનિટો મુસોલિની, જે ઇટાલીની અંદર એક નવા પક્ષની સ્થાપના કરે છે, એમના વિશે માહિતી મેળવી હતી. બરાબર. હવે આજે આપણે નાઝીવાદ વિશે જોવાનું છે. નાઝીવાદ છે એનો પ્રણેતા કોણ છે? તો કે એડોલ્ફ હિટલર, જે નાઝીવાદનો પ્રણેતા છે. એડોલ્ફ હિટલર છે એ જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ થાય છે ત્યારે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર એક સૈનિક તરીકે જોડાયો હતો, પણ પછી જેવું પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થાય છે એ સૈનિક મટી અને એક નાઝી પક્ષની સ્થાપના કરે છે અને પોતે જર્મનીનો રાષ્ટ્રપતિ બની જાય છે. કેવી રીતે? તો કે જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર જોડાયો હતો ત્યારે પોતે એક સૈનિક તરીકે યુદ્ધમાં જોડાયો હતો, એટલે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર જે કંઈ પણ ઘટનાઓ ઘટે છે બધી ઘટનાઓથી એ માહિતગાર હતો. બરાબર. તો આ જે કંઈ પણ ઘટનાઓ ઘટી છે એ બધી જ ઘટનાઓ હિટલરની નજર સમક્ષ બની છે અને હિટલર પોતે એવું માનતો હતો કે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર જર્મનને જે ખુવારી વેઠવી પડી છે એની પાછળ જવાબદાર છે જર્મનીની જે સરકાર છે એ સરકાર, અને બીજું યહૂદી પ્રજાઓ. આ બંનેને જવાબદાર માનતો હતો. હવે આપણે જોઈએ કે જ્યાં નાઝીવાદ એટલે કે નાઝી પક્ષની જે સ્થાપના કરનાર એડોલ્ફ હિટલર છે, એ હિટલરની માન્યતા કેવી હતી? તો કે હિટલર છે એ રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદ બંને જે આ વિચારસરણીઓ છે બંને વિચારસરણીને સાથે લઈને ચાલતો હતો. રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદ એટલે કે રાષ્ટ્રવાદ એટલે શું? તો કે રાષ્ટ્ર પ્રત્યેની વફાદારી. કોઈ પણ સંજોગોમાં રાષ્ટ્રની એકતા, અખંડિતતા છે જળવાઈ રહેવી જોઈએ. રાષ્ટ્ર પ્રત્યેની જે ભાવના છે એ જળવાઈ રહેવી જોઈએ. અને બીજું સામ્રાજ્યવાદ, એક હથ્થું શાસન છે હોવું જોઈએ. કોઈ પણ ભોગે પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરવો. તો આ બંને વિચારસરણીને સાથે લઈને ચાલતો હતો. હવે જર્મનની અંદર આ નાઝી પક્ષની સ્થાપના કરવાની જરૂરિયાત શા માટે ઊભી થઈ? તો એના માટે જવાબદાર છે પ્રથમ વિશ્વયુદ્ધને અંતે પેરિસની અંદર એક શાંતિ પરિષદ યોજાઈ હતી. એ શાંતિ પરિષદની અંદર જે સંધિ કરવામાં આવી એ સંધિને વર્સેલ્સની સંધિ તરીકે ઓળખવામાં આવે છે. અને આ સંધિ જર્મની માટે અન્યાયી સંધિ હતી. જર્મન જે દેશ છે એનું રાષ્ટ્રભંગ થયું હતું, એમનું ગૌરવભંગ થયું હતું, અને એના માટેથી આ નાઝી પક્ષની સ્થાપના થાય છે અને ત્યાંથી જ દ્વિતીય વિશ્વયુદ્ધના જે બીજ છે એ બીજ રોપાઈ જાય છે. હવે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર જર્મન છે એ ધરી રાષ્ટ્ર સાથે જોડાયેલું હતું. બે પક્ષ હતા, એક મિત્ર રાષ્ટ્ર અને એક ધરી રાષ્ટ્ર. મિત્ર પક્ષ અને ધરી પક્ષ. હવે એ ધરી પક્ષમાં જોડાઈ અને યુદ્ધ કરતું હતું. તો પ્રથમ વિશ્વયુદ્ધમાં અમેરિકા જે દેશ છે, અમેરિકા દેશ જોડાયો નહોતો, પણ જર્મનીએ શું કર્યું? સળી કરવા દીધું અમેરિકાને. એની એક લશ્કરી જે છે એના ઉપર એમની લશ્કરી ટુકડી દ્વારા એમના પર હુમલો કરે છે, અમેરિકા પર. એટલે અમેરિકા છે એનો વળતો જવાબ આપવા માટે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર મિત્ર રાષ્ટ્રના પક્ષે જોડાય છે. અને અમેરિકાની તાકાત એટલી વધારે હતી કે જર્મન છે એની સામે ટકી શકતું નથી. પરિણામે જર્મન છે એ શરણાગતિ સ્વીકારે છે. એ શરણાગતિ કેવી હતી? બિનશરતી શરણાગતિ સ્વીકારવાની વાત હતી. પરંતુ આજે પેરિસની અંદર શાંતિ પરિષદ યોજાય છે કે પ્રથમ વિશ્વયુદ્ધના જે પરિણામો છે એટલા ભયંકર પરિણામ હતા કે જેવું પ્રથમ વિશ્વયુદ્ધનો અંત થાય છે કે બધા રાષ્ટ્રોને એવું લાગે છે કે વિશ્વની અંદર શાંતિ સ્થાપવાની જરૂર છે અને એના માટે રાષ્ટ્રસંઘની સ્થાપના છે કરવામાં આવે છે. તો પેરિસની અંદર આ જે સંધિ થાય છે, જે શાંતિ પરિષદ યોજાય છે, એમાં જે સંધિ થાય છે એની અંદર જર્મનીને દંડ પેટે 6.5 અબજ પાઉન્ડ છે ચૂકવવા પડે છે આ સંધિની અંદર. એ સંધિ ક્યાં હતી? તો કે પેરિસની અંદર શાંતિ પરિષદ યોજાઈ હતી એ. અને એ સંધિને, એ શાંતિ પરિષદને વર્સેલ્સની સંધિ તરીકે ઓળખવામાં આવે છે અને વર્સેલ્સની અન્યાયી સંધિ કહેવામાં આવે છે. કારણ કે શરણાગતિ સ્વીકારતી વખતે બિનશરતી શરણાગતિ સ્વીકારેલી હતી, કોઈ પણ જાતની શરત નહીં, ફક્ત યુદ્ધ છે અહીંયા એના પર પૂર્ણ વિરામ મૂકીએ છીએ.
પછી જ્યારે આ બધી વિચારણા થાય છે, રાષ્ટ્રસંઘની સ્થાપના કરવાની થાય છે, ત્યારે એમને દંડ પેટે અમુક રકમ ચૂકવવાની થાય છે. એ રકમ છે 6.5 અબજ પાઉન્ડ છે ચૂકવવા પડે છે જર્મનીને. ફક્ત રકમ જ નહીં, એ ઉપરાંત એમનો સમૃદ્ધ એવો રૂહર પ્રાંત છે એ પ્રાંત પણ પડાવી લેવામાં આવે છે. અને જર્મનની અંદર રહાઇન નદી આવેલી છે. એ રહાઇન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવે છે. નહીતર એ નદી છે આંતરરાષ્ટ્રીય જળમાર્ગ નહોતો, પરંતુ આ સંધિ દરમિયાન એમને આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવે છે. તો આ જે કંઈ પણ ઘટના ઘટી, જે આ સંધિની અંદર એમને જે ભારે ખુવારી વેઠવી પડી, એના લીધેથી દ્વિતીય વિશ્વયુદ્ધના બીજ પણ રોપાઈ જાય છે. અને હિટલર આ જે સંધિ છે એ સંધિને એક કાગળનું ચીથડું કહી અને ફેંકી દે છે કે આવી કોઈ સંધિ જ ના હોય. એ આ સંધિને સ્વીકારતો નથી. પરિણામે હિટલર છે એ નાઝી પક્ષની સ્થાપના કરે છે, નાઝી પક્ષમાં જોડાય છે. કેવી રીતે? 1919માં હિટલર જર્મન કામદાર પક્ષમાં જોડાય છે અને આ કામદાર પક્ષમાં જોડાય અને એક પક્ષની સ્થાપના કરે છે, જે પક્ષ નાઝી પક્ષ તરીકે સમય જતા ઓળખાય છે. હવે હિટલર અને જર્મન પ્રજા એ બંને છે એવું માનતી હતી કે આ જે કંઈ પણ ઘટનાઓ ઘટી છે એની અંદર યહૂદીઓ જવાબદાર છે અને રાષ્ટ્રના જે નેતા છે એ જવાબદાર છે. પરિણામે હિટલર સૌપ્રથમ શું કામ કરે છે? આ જે યહૂદીઓ છે ને બધાને વીણી અને એનું કત્લ કરી નાખે છે, એટલે કે એને મારી નાખે છે, ખૂન કરી નાખે છે. જે જગ્યાએ યહૂદી જોવા મળ્યા ત્યાં એને પતાવી દેવાના, જ્યાં યહૂદી જોવા મળ્યા ત્યાં પતાવી દેવાના. બરાબર? તો આ પરિસ્થિતિ છે ઊભી થાય છે. પછી એ જ સમયમાં જર્મનના જે રાષ્ટ્રપતિ છે હિન્ડેનબર્ગ, એ હિન્ડેનબર્ગનું અવસાન થાય છે અને હિટલર છે પોતે રાષ્ટ્રપતિ બની બેસે છે અને જર્મનનું આખું શાસન છે પોતાના હસ્તક લઈ લે છે. એક હથ્થું શાસન છે આવી જાય છે અને ત્યાંથી એ પોતાની જે સામ્રાજ્યવાદની નીતિ છે, સામ્રાજ્યવાદની નીતિનો ફેલાવો કરે છે. બરાબર? એટલે કે સરમુખત્યારશાહી શાસનની સ્થાપના કરે છે. સામ્રાજ્યવાદ એટલે સરમુખત્યારશાહી શાસન. પોતે એક જ રાજા છે, પોતે જે કે એ જ સાચું છે, પોતે એમ કે રાત છે તો રાત, દિવસ કે તો દિવસ. બરાબર? અને હિટલર છે એક સૈનિકમાંથી રાષ્ટ્રપતિ સુધી પહોંચી જાય છે, તો એની પાછળ કોઈને કોઈ કારણ જવાબદાર હોય છે. હું એમ કહું કે ચાલો હું આજે આ યુદ્ધમાં સૈનિક છું ને આવતીકાલે મારે આ બધાનું હેન્ડલિંગ કરવું છે અને મારે રાષ્ટ્રપતિ બનવું છે, તો બની શકાય? ન બની શકાય. પણ હિટલર એક એવી વ્યક્તિ હતી કે જેની અંદર નેતા બનવાના ગુણ અને લક્ષણ હતા, કે એક સારો નેતા બની શકે. સારા નેતા બનવા માટે શું આવશ્યક છે? સારા નેતા બનવા માટે એક તો તમારું પ્રભાવશાળી વ્યક્તિત્વ હોવું જરૂરી છે, તમારી ભાષા પ્રભાવશાળી હોવી જોઈએ, કે તમારું જે વ્યક્તિત્વ છે અન્ય પર તમારી છાપ ઊભી કરી શકે એવું વ્યક્તિત્વ હોવું જોઈએ. તો આ બધા જે લક્ષણ હતા, જે બધા ગુણ હતા એ હિટલરની અંદર હતા. એટલું સરળ અને સચોટ ભાષણ કરતો અને એટલું આમ ઉગ્ર રીતે ભાષણ કરતો કે જે જર્મનની પ્રજા હતી એ જર્મનની પ્રજાના દિમાગ ઉપર છે હિટલર છવાઈ જાય છે. જર્મનની પ્રજા એવું માનવા લાગે છે કે હિટલર એ જ અમને આ જે અન્યાય થયો છે એમાંથી બચાવશે. બરાબર? તો જર્મનની જે પ્રજા છે હિટલરને ફ્યુહરર તરીકે માનવા લાગે છે. ફ્યુહરર એટલે શું? આપણે ગયા લેક્ચરની અંદર જે સંકલ્પના જોઈ હતી એ સંકલ્પનામાં વાત કરી હતી. ફ્યુહરર એટલે તારણહાર. જર્મન પ્રજા એવું માનવા લાગે છે કે હિટલર જ અમને આ બધી જે અન્યાયી સંધિ થઈ છે, જે અન્યાય થયો છે એમાંથી અમને બચાવશે. બરાબર? એટલે કે હિટલર છે એ નાઝી પક્ષનો એક સશક્ત નેતા બને છે અને સરમુખત્યારશાહી બની જાય છે. આ જે નાઝી પક્ષની સ્થાપના થાય છે એ નાઝી પક્ષના જે સૈનિકો છે એની અંદર જે લોકો જોડાય છે એ બધાને લશ્કરી તાલીમ આપવામાં આવતી. કારણ કે એમને હું એમ કહું કે મારે આ પક્ષમાં જોડાવવું છે અને યુદ્ધ કરવું છે, પણ મારી પાસે કોઈ કૌશલ્ય જ ના હોય તો હું એ યુદ્ધમાં વિજય ના થઈ શકું. તો યુદ્ધની અંદર જોડાવા માટે અથવા તો આ પક્ષમાં જે લોકોને જોડાવવું હતું એ બધાને લશ્કરી તાલીમ કમ્પલસરી હતી. અને એના જે સૈનિકો છે એમનો પોશાક કેવો હતો?
તો કે એ લોકો ભૂરા રંગનો પોશાક પહેરતા અને એમના ખભા પર લાલ પટ્ટી ધારણ કરતા અને સ્વસ્તિકનું નિશાન છે લગાવતા. સ્વસ્તિકનું નિશાન ખરેખર સ્વસ્તિક છે આવો હોય છે, બરાબર? આપણે જે સ્વસ્તિક કરીએ છીએ કેવો હોય છે? આવો હોય છે. પણ આનું જે સ્વસ્તિકનું નિશાન છે એ ઊંધું છે. આપણા જે સ્વસ્તિકનું નિશાન છે એના કરતા ઊંધું નિશાન છે, બરાબર? હવે હિટલર જે આ પક્ષની સ્થાપના કરે છે એની પાછળ એક જ એમની વિચારસરણી હતી કે જર્મન જાતિનું શુદ્ધિકરણ કરવું, વિસ્તારવાદ કરવો, એટલે કે પોતાના વિસ્તારનો કોઈ પણ ભોગે છે એમને ફેલાવો કરવો. એના માટે કોઈ પણ પરિસ્થિતિ આવે કે ગમે તેવા પગલાં લેવા પડે તો એ પગલાં લેવાના. તો આ રીતે હિટલર છે નાઝી પક્ષનો શાસક બને છે. ત્યાર પછી આપણે જોઈએ જાપાનમાં લશ્કરવાદ. તો જાપાનની અંદર લશ્કરવાદ શા માટે આ પરિસ્થિતિ ઊભી થાય છે? જાપાન છે એ તો મિત્ર રાષ્ટ્રના પક્ષે રહીને યુદ્ધ કરતું હતું, બરાબર? તો આ જે પ્રથમ વિશ્વ યુદ્ધ થયું છે એની અંદર મિત્ર રાષ્ટ્રનો વિજય થયો છે, જ્યારે ધરી રાષ્ટ્રનો પરાજય થયો હતો. તો જાપાન છે કયા પક્ષે હતું? મિત્ર રાષ્ટ્રના પક્ષે. તો જાપાનની પણ જીત થઈ હતી, તો છતાં પણ જાપાન છે લશ્કરવાદની પ્રવૃત્તિમાં કેમ જોડાય છે? તો હમણાં આપણે અગાઉ જેમ વાત કરી તેમ કે પ્રથમ વિશ્વ યુદ્ધના અંતે એવી પરિસ્થિતિનું સર્જન થયું કે બધા રાષ્ટ્રોને એવું લાગ્યું કે શાંતિ પરિષદ યોજવી જોઈએ અને એના માટેથી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવે છે. તો એ રાષ્ટ્રસંઘની જે સ્થાપના કરવામાં આવે છે એની અંદર જાપાનને કાયમી સભ્યપદ નથી મળતું. જાપાનને એવી ઈચ્છા હતી કે રાષ્ટ્રસંઘની અંદર એમને કાયમી સભ્યપદ મળે, પરંતુ એમની જે આ ઈચ્છા છે એ પૂરી નથી થતી. એ ઉપરાંત 1919ની જે વર્સેલ્સની સંધિ છે એ સંધિ મુજબ જાપાનને ચીન પ્રદેશનો કોઈ પણ લાભ ન મળ્યો, કારણ કે પ્રથમ વિશ્વ યુદ્ધના અંતે જે કંઈ પણ આ પ્રદેશો છે એની વહેંચણી કરવાની હોય એમાં જાપાનને એવું હતું કે ચીનના ઘણા જે સમૃદ્ધ પ્રદેશ છે એ સમૃદ્ધ પ્રદેશ એમને મળશે, પરંતુ ચીનનો આવો એક પણ સમૃદ્ધ પ્રદેશ જાપાનને મળતો નથી. બીજું, જર્મનીના ઘણા બધા જે પ્રદેશ, જેમ કે હમણાં આપણે વાત કરી નાઝીવાદમાં કે રૂહર પ્રાંત જે જર્મનનો ખૂબ જ સમૃદ્ધ પ્રાંત કહેવાતો, એ સમૃદ્ધ પ્રાંત છે એમણે દંડ પેટે એ લોકો છીનવી લે છે જર્મન પાસેથી. તો એ તો ફક્ત એક જ પ્રાંતની વાત થઈ, પણ જર્મનીના આવા ઘણા બધા સમૃદ્ધ પ્રાંત હતા જે ફક્ત ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ એ બંને વહેંચી લે છે કે આ પ્રાંતમાંથી એમની જે આવક છે એ બધી હું લઈશ, અમુક પ્રદેશની આવક છે ફ્રાન્સ એમ કે છે કે હું લઈશ. તો જાપાનને એનો કોઈ લાભ નથી મળતો, ચીનનો લાભ ન મળ્યો, જર્મનીનો કોઈ લાભ ન મળ્યો, રાષ્ટ્રસંઘની અંદર કાયમી સભ્યપદ ન મળ્યું. તો ઘણા બધા કારણો છે ભેગા થયા. એ ઉપરાંત 1921-22માં વોશિંગ્ટન પરિષદમાં ઇંગ્લેન્ડ અને અમેરિકાની સરખામણીએ જાપાન ફક્ત 35% લશ્કર જ રાખી શકે, બરાબર? એટલે કે માની લો કે ઇંગ્લેન્ડ અને અમેરિકા એ 100 સૈનિકો રાખતા હોય તો જાપાન છે ફક્ત એની સામે 35 સૈનિક જ રાખી શકે, બરાબર? તો આ પણ એક અન્યાય જ હતો, કારણ કે જાપાન છે એની કોઈ યુદ્ધની અંદર કોઈ દંડ નહોતો ચૂકવવાનો, એ પણ મિત્ર રાષ્ટ્રના પક્ષમાં જ હતું. છતાં પણ જાપાનને આ વર્સેલ્સની જે સંધિ થઈ એની અંદર ના છૂટકે એમની ઈચ્છા ન હોવા છતાં પણ આ બધા જે નિયમો છે એ નિયમો સ્વીકારવા પડ્યા. પછી સખાલિન અને સાઇબિરિયાના જે ટાપુ છે, સખાલિન અને સાઇબિરિયાના જે ટાપુ છે એ ટાપુ પણ એમને ખાલી કરવા પડે છે જાપાનને. રાષ્ટ્રસંઘની સમિતિમાં કાયમી સભ્યપદ પણ નથી મળતું. તો આ જે બધા પરિણામો છે એ પરિણામોને અંતે જાપાનની અંદર લશ્કરવાદના બીજ રોપાય છે. એટલે કે લશ્કરવાદમાં જોડાય છે, રાષ્ટ્રવાદની જે ભાવના છે એ ઉત્પન્ન થાય છે અને સામ્રાજ્યવાદની જે નીતિ છે એ નીતિ તરફ જાપાન છે આગળ વધે છે. જેવી રીતે ઇટાલીમાં બેનિટો મુસોલિનો, જર્મનીમાં હિટલર, એવી જ રીતે જાપાનની અંદર પણ આ નીતિ છે, સામ્રાજ્યવાદની જે નીતિ છે એ નીતિ જોર પકડે છે, રાષ્ટ્રવાદની જે ભાવના છે એ ભાવના જોર પકડે છે. અને એ જ સમય દરમિયાન પરિસ્થિતિ એવી બને છે
કે જાપાનની અંદર ચૂંટણી આવે છે, તો આ ચૂંટણીની અંદર જે રાષ્ટ્રની એકતા તરફ એ જે વિચારસરણી અપનાવતા હતા લોકો, એ લોકોનો વિજય થાય છે. પરિણામે જાપાનને પોતાની જે પ્રજા છે એ પ્રજાની સાથે જોડાવવું પડે છે અને પરિણામે આ જે બધી ઘટનાઓ છે એ ઘટે છે. અને જાપાન શું કરે છે, ઈસવીસન 1932માં મંચુરિયા કબજે કરી લે છે, મંચુરિયા પર પોતે ચડાઈ કરે છે અને મંચુરિયા કબજે કરી ત્યાં પોતાની મંચુકા સરકારની સ્થાપના કરે છે. ત્યાર પછી કોરિયા, મંગોલિયા, સાન્ટુંગ અને ચીનના પ્રદેશો છે કબજે કરે છે. એટલે ધીમે ધીમે છે એમની સામ્રાજ્યવાદની નીતિ છે આગળ વધારે છે. કોઈ પણ ભોગે અન્ય સામ્રાજ્યને, અન્ય રાષ્ટ્રને પોતાના હસ્તક લઈ લેવું, ત્યાં પોતાની સત્તા છે સ્થાપવી. ત્યાર પછી 1933માં રાષ્ટ્રસંઘનો ત્યાગ કરે છે જાપાન, કારણ કે એમને પ્રથમ વિશ્વયુદ્ધના અંતે રાષ્ટ્રસંઘ દ્વારા છે એ અન્યાય થયો હતો. કારણ કે આ બધા જે પોતે ન ઈચ્છતો તો છતાં પણ આ બધા નિયમો છે એમણે ફોલો કરવા પડ્યા હતા. એટલે 1933માં રાષ્ટ્રસંઘનો ત્યાગ કરે છે. ત્યાર પછી 1936માં જાપાનના શહેનશાહ છે હિરોહિટો, જાપાનના શહેનશાહ એટલે કે ત્યાંનો જે શાસક છે, રાજા છે કે નેતા છે, એમ કહી શકીએ કે રાષ્ટ્રપતિ પણ કહી શકાય, તો હિરોહિટો એ આ જે સામ્રાજ્યવાદની નીતિ છે એ સામ્રાજ્યવાદની નીતિને પ્રોત્સાહિત કરે છે, રાષ્ટ્રવાદની જે નીતિ છે એ નીતિને પ્રોત્સાહિત કરે છે. એટલે જાપાનની પ્રજાને પ્રોત્સાહન, ટેકો છે મળે છે. બરાબર. ત્યાર પછી સામ્રાજ્યવાદની આ જે પ્રવૃત્તિ છે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, અમેરિકા છે રોકી નથી શકતી. બરાબર. આ બધા છે રાષ્ટ્રસંઘના સભ્ય હતા, છતાં પણ જાપાનની આ જે સામ્રાજ્યવાદની નીતિ છે અન્ય રાષ્ટ્ર પર હુમલો કરી, ચડાઈ કરી અને એ પ્રદેશ પોતાના હસ્તક લઈ લેવો, આ પ્રવૃત્તિને રોકી નથી શકતા. અને એવી પણ માન્યતા છે કે ચીન અને રશિયા જો આ સામ્રાજ્યવાદની નીતિની સામે નબળું પડે તો વિશ્વમાં સામ્યવાદનો ફેલાવો છે અટકાવી શકાય. તો ચીન અને રશિયા એની અંદર કેવી સરકાર હતી? સામ્યવાદી સરકાર હતી. એટલે કે જે ભારે ઉદ્યોગો છે એ બધા સરકારના હસ્તક હોય, જાહેર ઉદ્યોગ છે બધા સરકારના હસ્તક હોય છે, જેમ કે બેંક છે. બરાબર. તો એવા જે બધા ઉદ્યોગો છે, બેંકનું કાર્ય છે, આ તે વગેરે આપણે ગયા લેક્ચરમાં એ બધી વાત કરી હતી. તો એવા બધા જે ઉદ્યોગો છે જે સરકાર હસ્તક હોય છે, સરકાર જ એનું હેન્ડલિંગ કરતી હોય, એવા જે રાષ્ટ્ર છે એને સામ્યવાદી સરકાર કહેવાય છે. તો ચીન અને રશિયાની અંદર સામ્યવાદી સરકાર હતી. તો જો એ આ સામ્રાજ્યવાદની જે નીતિ છે એની સામે નબળું પડે તો આ સામ્યવાદી જે વિચારસરણી છે, જે વિચારધારા છે એનો ફેલાવો થતો છે અટકાવી શકાય. તો આવી રીતે દ્વિતીય વિશ્વયુદ્ધ તરફ પ્રયાણ કરનાર ત્રણ રાષ્ટ્ર છે ઇટાલી, જર્મની અને જાપાન. એ ત્રણ રાષ્ટ્ર છે ફરી પાછા ધરી રાષ્ટ્ર બને છે. અને આ ત્રણની અંદર આપણે જોઈ શકીએ છીએ કે સામ્રાજ્યવાદની નીતિએ જ જોર પકડ્યું છે. અને આ ત્રણેય રાષ્ટ્રો એવા છે કે જેને પ્રથમ વિશ્વયુદ્ધના અંતે અન્યાય સહન કરવો પડ્યો હતો અને પરિણામે પ્રથમ વિશ્વયુદ્ધનું અંત અને દ્વિતીય વિશ્વયુદ્ધના બીજ રોપાણ. બરાબર. તો આપણે એમ કહી શકીએ કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે જ દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત અથવા તો દ્વિતીય વિશ્વયુદ્ધના બીજ રોપાઈ જાય છે. તો એની વચ્ચેનો જે સમયગાળો છે એ સમયગાળો એટલે કે નૂતન વિશ્વ તરફ પ્રયાણ. તો એ સમયગાળા દરમિયાન આ બધા જે અન્યાય પામેલા જે રાષ્ટ્ર છે એ રાષ્ટ્ર ફરી પાછા પોતાના અન્યાયનો બદલો લેવા માટે તૈયાર થાય છે અને તૈયારી કરે છે. પ્રથમ વિશ્વયુદ્ધના અંતે એક અગત્યની બીજી ઘટના બને છે કે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર એટલી બધી નુકસાની થઈ હતી કે ઈસવીસન 1929 ની અંદર વૈશ્વિક મંદીના બીજ રોપાય છે. વૈશ્વિક મંદી છે આવે છે. તો હવે પછી આપણે જોઈએ વૈશ્વિક મંદી. તો વૈશ્વિક મંદી તરફ આપણે આગળ વધીશું કે વૈશ્વિક મંદીની અંદર શું ઘટનાઓ ઘટી હતી. તો જોઈએ આપણે ઈસવીસન 1929 થી 1932 એ જે સમયગાળો છે એ વૈશ્વિક મહામંદીનો સમયગાળો કહેવાય છે. તો આ વૈશ્વિક મહામંદી એટલે શું? તો વિશ્વ લેવલે જે મંદી આવે છે એ મંદીને વૈશ્વિક મહામંદી કહેવાય છે.
મંદી એટલે શું, મહામંદી એટલે શું, અથવા તો વૈશ્વિક મંદી એટલે શું? તો સામાન્ય રીતે આપણે ફક્ત એ જ સમજીએ કે મંદી એટલે શું. તો પ્રજા જે છે, લોકો જે છે, એ સમાજમાંથી જે કંઈ પણ વેતન મળતું હોય, એ વેતને કામ કરવા તૈયાર હોય છતાં પણ કામ ન મળે, એને કહેવાય છે મંદી. બરાબર? માની લો કે ખેતર લઈએ તો ખેતરની અંદર રોજ મજૂરીએ જવાનું હોય, એટલે કે મજૂર છે નીંદવાનું કામ કરતા હોય, પાક લણવાનું કામ કરતા હોય, મગફળી ઉપાડવાનું કામ કરતા હોય, ટૂંકમાં કામ કોઈ પણ હોય, પણ રોજના સવારે કામ પર લાગો અને સાંજ સુધીના 200 રૂપિયા મળતા હોય, એક્ઝામ્પલ છે, 200 રૂપિયા મળતા હોય, તો એ ખરેખર સવારથી લઈ અને સાંજ સુધી 8 કલાકનું કામ થતું હોય, તો એ 8 કલાકની સખત મહેનત કહેવાય. કારણ કે તડકામાં રહીને જ કામ કરવાનું હોય, તો એ 8 કલાકની સખત મહેનતના પ્રમાણમાં આ 200 રૂપિયા વેતન છે ખૂબ ઓછું કહેવાય. ખરેખર 300-400 રૂપિયા વેતન મળવું જોઈએ. તો 200 રૂપિયા વેતન મળે છે, તો છતાં પણ મજૂરો છે આ 200 રૂપિયા વેતનમાં પણ કામ કરવા તૈયાર થઈ જાય છે, છતાં પણ કામ નથી મળતું, તો એને કહેવાય છે મંદી. કારખાનાની અંદર સવારે 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી કામ કરવાનું હોય. જેમ કે હીરા ઉદ્યોગ લઈ લઈએ, જસ્ટ એક્ઝામ્પલ છે, એનો સમય છે હરેક કારખાનાનો અલગ અલગ હોઈ શકે. બરાબર? તો માની લો કે કોઈ હીરાનું કારખાનું છે, હીરા ઘસવા માટેનું, તો કારીગરને સવારે 7 વાગે એન્ટ્રી કરવાની હોય, સાંજે 7 વાગ્યા સુધી કામ કરવાનું હોય, તો 12 કલાકનું કામ થયું. બરાબર? અને પગારદાર તરીકે કામ કરે છે. કોઈ એવું નથી કે ચાલો જેટલા હીરા ઘસે છે એ પ્રમાણે એમને મજૂરી મળે. પગારદાર તરીકે કામ કરતા હોય કે મહિને એને 15,000 કે 20,000 સેલેરી મળતી હોય, એની જગ્યાએ 10,000 જ સેલેરી આપવામાં આવે છે, અને છતાં પણ કારીગરો છે કામ કરવા તૈયાર છે, પણ એ 10,000 પગારમાં પણ આ જે કારખાનાના માલિકો છે એ કામે રાખવા માટે તૈયાર નથી. તો આવી જે પરિસ્થિતિ છે એને કહેવાય છે મંદીનો સમય, મંદીનો માહોલ. તો એ જ્યારે કોઈ એક રાષ્ટ્ર લેવલે હોય ત્યારે એને રાષ્ટ્રીય મંદી કહેવાય, પણ એ વિશ્વ લેવલે હોય ત્યારે એને વૈશ્વિક મંદી કહેવાય. અને એક રાષ્ટ્રની અંદર આ પરિસ્થિતિ ચાલતી હોય તે ફક્ત મંદી છે, કારણ કે એક રાષ્ટ્રને જ એની અસર થાય છે, પણ આખા વિશ્વના રાષ્ટ્રોમાં આ પરિસ્થિતિ ચાલતી હોય ત્યારે એને વૈશ્વિક મહામંદી કહેવાય છે. બરાબર? તો આ વૈશ્વિક મહામંદી એટલે કે વિશ્વના જેટલા દેશ છે બધા દેશો પર આ અસર થાય છે. તો આ જે પરિસ્થિતિ ચાલે છે 3 વર્ષ સુધી ચાલે છે. ઈસવીસન 1929 થી 1932 સુધીનો જે સમયગાળો છે વૈશ્વિક મહામંદીનો સમયગાળો કહેવાય છે. તો ચાલો આ મહામંદી આવવા પાછળનું કારણ શું છે? તો એક તો પ્રથમ વિશ્વયુદ્ધ. પ્રથમ વિશ્વયુદ્ધના અંતે આ વૈશ્વિક મહામંદીનું સર્જન થાય છે, વૈશ્વિક મહામંદી આવે છે. કારણ કે આ જે યુદ્ધ થાય છે એની અંદર ઘણા રૂપિયાનો ખર્ચ થઈ જાય છે. બીજું કે આ જે યુદ્ધની અંદર મોટાભાગના પુરુષો છે જોડાયા હતા અને યુદ્ધની અંદર માર્યા પણ ગયા હતા. પરિણામે ઘર ચલાવવાની જવાબદારી સ્ત્રીઓ પર આવી જાય છે, એટલે કે પુરુષોની સંખ્યા ઘટી જાય છે. એટલે એ જગ્યાએ અર્થતંત્ર ખોરવાઈ ગયું, કારણ કે ઘરની અંદર ઇન્કમ લાનાર એટલે કે કમાનાર વ્યક્તિ કોણ હોય છે? પુરુષ હોય છે. સ્ત્રી તો ફક્ત ઘર સંચાલન કરતી હોય છે, ઘરની સાચવણી કરતી હોય છે. તો પુરુષ જેટલું કમાઈ શકતો એટલું એ સમયમાં સ્ત્રીઓ ના કમાતી હોય, ઘરે બેસીને જેટલું થતું હોય એટલું કરતા હોય. તો હવે સ્ત્રીઓના માથે જવાબદારી આવી, કમાનાર વર્ગ છે ઓછો થઈ ગયો. બીજું કે યુદ્ધની અંદર બધા જોડાયા, પરિણામે ધંધાઓ છે બંધ રહ્યા એ સમય દરમિયાન, ઉદ્યોગો છે પડી ભાંગ્યા. બરાબર? પછી યુદ્ધની પરિસ્થિતિ હતી અને વિશ્વ યુદ્ધની પરિસ્થિતિ હતી. તો એક દેશથી બીજા દેશ જે માલ મોકલતા હોય, બીજા દેશમાંથી આ પોતાના દેશમાં માલ મંગાવતા હોય, આ જે વ્યાપાર છે વ્યાપાર બંધ રહ્યો એ સમયગાળા દરમિયાન. લોકોની જે આવક છે આવકના સ્ત્રોતમાં ઘટાડો થયો, એમની જે જરૂરિયાત છે જરૂરિયાતમાં ઘટાડો થયો. એ બધાનું કારણ અને એ બધી પરિસ્થિતિ ભેગી થઈ અને મંદીનું સર્જન છે થયું. પછી યુદ્ધે બધાને એવું હતું કે પ્રથમ વિશ્વ યુદ્ધ પૂરું થશે એટલે આપણી જે યુદ્ધેતર જે સમસ્યાઓ છે એ બધી સમસ્યાનો અંત આવી જશે, એવી બધા રાષ્ટ્રોને હૈયા ધારણા હતી
કે અંદરથી એવું હતું કે આ સમસ્યાનો અંત આવી જશે, પણ એ સમસ્યાનો અંત આવતો નથી, ઉલટાની એ સમસ્યાઓ છે વિકટ બને છે. અને એ જ સમય દરમિયાન અમેરિકાનું જે શેર બજાર છે એ શેર બજારની અંદર ભારે અફડાતફડી થાય છે. અફડાતફડી થવી એટલે કે મોટા ભાગના લોકો છે શેર વેચવા માટે ઉમટી પડે છે. બરાબર. જો શેર જ્યારે બજારમાં વેચાય ત્યારે મંદી હોય છે અને જ્યારે લોકો શેર લેવા માટે પડાપડી કરે ને ત્યારે તેજી હોય છે. તો અમેરિકાના જે લોકો છે એ અમેરિકાનું જે શેર બજાર છે જેને વોલ સ્ટ્રીટ તરીકે ઓળખવામાં આવતું, એ વોલ સ્ટ્રીટમાં શેર વેચવા માટે નીકળી પડે છે. અને 24 ઓક્ટોબર 1929 એ જે દિવસ છે વોલ સ્ટ્રીટ સંકટના દિવસ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે શેરોની વેચવાલી વધી ગઈ એટલે મંદીનું શરૂઆત થઈ ગઈ છે એમ કહી શકીએ. બીજું, એ જ સમયે ગ્રેટ બ્રિટન એ મહાસત્તા હતી. ગ્રેટ બ્રિટન એટલે કયો દેશ ખ્યાલ છે? ઇંગ્લેન્ડ એ સમયે મહાસત્તા હતી. હવે ઇંગ્લેન્ડની અંદર એક એવો નિયમ હતો કે જેટલું નાણું છે એ છાપે ને એના પ્રમાણમાં એમની જે બેંક હોય છે, રાષ્ટ્રીય બેંક, આપણે જેમ આરબીઆઈ છે રિઝર્વ બેંક, રાષ્ટ્રીયકૃત બેંક છે આરબીઆઈ રિઝર્વ બેંક, દેશની તમામ બેંકોનું સંચાલન અહીંથી થતું હોય છે રિઝર્વ બેંકથી. તો એવી રીતે અમેરિકામાં ગ્રેટ બ્રિટનમાં પણ જે બેંક હતી, બરાબર, એ બેંકનો એવો નિયમ હતો રાષ્ટ્રીય બેંકનો કે જેટલું નાણું છે છાપે એના પ્રમાણમાં એટલી જ કિંમતનું સોનું છે બેંકમાં જમા કરાવવાનું. માની લો કે 100 રૂપિયાની 100 ચલણી નોટ છાપે છે. આપણે ભારત દેશનું રૂપિયો નાણું છે એટલે એની વાત કરું કે 100 રૂપિયાની 100 ચલણી નોટ છપાય છે, બરાબર. તો આની કિંમત કેટલી થઈ? 10,000 થઈ ને. તો 10,000 ની કિંમતનું જેટલું સોનું થતું હોય એ સોનું છે આ રાષ્ટ્રીય બેંકની અંદર જમા કરવાનું. આપણે ભારત દેશની અંદર પણ એ જ નિયમ છે કે તમે જેટલી ચલણી નોટ છાપો એટલી જ કિંમતનું સોનું છે રાષ્ટ્રીય બેંક, આપણી જે આરબીઆઈ બેંક છે એની અંદર જમા કરવાનું. અને આ જે નિયમ છે અથવા તો આ જે ખ્યાલ છે આપણે અંગ્રેજો તરફથી આપણને ભેટ રૂપે મળ્યો છે એમ કહી શકાય. અને ખૂબ સરસ નીતિ છે આ, કારણ કે તો જ આખા દેશની અંદર જે વ્યવસ્થા છે જળવાઈ શકે. જો આ સુવર્ણ સામે જમા કરવાનો નિયમ ન હોત તો જ્યારે આપણને મન પડે ત્યારે આપણે છે નોટો છાપી લઈએ, બરાબર. એના લીધેથી નાણાંનું મૂલ્ય ઘટે. જેટલું ચલણ બજારમાં વધારે એટલું નાણાંનું મૂલ્ય ઘટતું જાય, બરાબર. તો આપણું જે નાણું છે, રૂપિયો છે, એની કિંમત જળવાઈ રહે, એનું મૂલ્ય જળવાઈ રહે એના માટેથી બેંકની અંદર સુવર્ણ જમા કરવાનું હોય છે, સોનું જમા કરવાનું હોય છે. તો હવે અહીંયા ગ્રેટ બ્રિટનની અંદર એનું ચલણી નાણું શું હતું? પાઉન્ડ. તો એ જેટલા પાઉન્ડ છે એની છાપે અથવા તો જેટલા પાઉન્ડ છે બહાર પાડે એટલા જ પાઉન્ડની કિંમતનું સોનું એ લોકો અનામત રૂપે બેંકમાં રાખતા. એ જથ્થો રાખવો પડતો, બરાબર. એટલે કે એક પ્રકારની સેવિંગ છે. તો બ્રિટનની અંદર શું થાય છે? એ લોકોને આ જે અનામત રૂપે આ જે સુવર્ણ રાખેલું હતું એ સુવર્ણ પણ વેચવા કાઢવું પડ્યું. પરિણામે મોટી ખોટ ઊભી થઈ, ખાધ ઊભી થઈ, બરાબર. અને ત્યાર પછી આવે છે કે અમેરિકા જેવા જે વિકસિત રાષ્ટ્ર છે એ વિકસિત રાષ્ટ્રની આર્થિક સ્થિતિ ખૂબ ડામાડોળ થઈ ગઈ, ખૂબ નબળી પડી. તો આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખી અને કડક નિયંત્રણ છે અપનાવવા પડ્યા. અને સામે પક્ષે વિશ્વ વ્યાપાર છે ઘટ્યો, કારણ કે જે છે એની અંદર બધા છે ચલાવવા માંડ્યા, કારણ કે આવકનો કોઈ સ્ત્રોત જ નહોતો, બરાબર. તો આ રીતે વિશ્વ વ્યાપાર છે એ પણ ઘટે છે. તો આ બધા કારણો છે એ વૈશ્વિક મહામંદીના કારણો આપણે કહી શકીએ, બરાબર. તો અહીંયા આપણે વૈશ્વિક મહામંદી એ પૂરું કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવો ટોપિક જોશું અને નવા ટોપિક સાથે મળીશું.